બે દિવસ પહેલાં જેવા સમાચાર આવ્યા હતા કે રાજકોટમાં શિક્ષકોને તમાકુ અને ગુટખાના નિયંત્રણની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે શિક્ષકોએ શાળાની આસપાસના વિસ્તારમાં પાન પાર્લર પર ફરવાનું, તમાકુ અને ગુટખાનું વેચાણ નથી થતું ને એ ચકાસવાનું અને જો વેપારીઓ વેચતા હોય તો દંડ ફટકારવાનો. જેવો આ પરિપત્ર આવ્યો ત્યારથી ચર્ચા હતી કે આ બાબતને લઈને રોષ આવનારા સમયમાં જોવા મળશે. અગાઉ રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓને શ્વાનની સંખ્યા ગણવાનો આદેશ અપાયો હતો. હવે અત્યારના સમાચાર પર જો આવીએ તો મહીસાગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજકોટના ડીડીઓના પરિપત્રનો વિરોધ કર્યો છે. શાળાની આસપાસ તમાકુ અને ગુટખા બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી હતી, પરંતુ આ કામગીરી નિષ્ફળ રહી શકે તે ગંભીરતાથી જોતા પરિપત્રને બહાર પાડવામાં આવતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. ડીડીઓ દ્વારા પરિપત્ર પાછો ખેંચવાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પણ માંગ છે અને તેના મુદ્દે રાજ્યભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોવું રહેશે કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગણી સામે ડીડીઓનું વલણ શું સામે આવે છે, કારણ કે પરિપત્ર તો થઈ ચૂક્યો છે, જવાબદારી શિક્ષકોને સોંપાઈ ગઈ છે કે જાઓ તમારા વિસ્તારમાં અને તમાકુ ગુટખાનું વેચાણ કરતા વેપારીઓને દંડ ફટકારો. બીજી તરફ હવે વિરોધ કે જેનો ગણગણાટ પહેલેથી જ હતો તે હવે શરૂ થઈ ગયો છે.